કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે રજૂ કરેલા બજેટને ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડના ધરમપુર ખાતેથી લાઈવ નિહાળ્યું હતું અને તેને ઉમળકાભેર આવકાર્યું પણ હતું। તેમણે આ બજેટને ગુજરાતના વિકાસ માટે અત્યંત મહત્વાકાંક્ષી ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નાણામંત્રીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। કનુ દેસાઈએ કહ્યું કે આ બજેટમાં ગુજરાત માટે અનેક વિશેષ જોગવાઈઓ છે। ખાસ કરીને જામનગરમાં આયુષ પાર્ક, ઐતિહાસિક સ્થળ ધોળાવીરાનો વિકાસ અને વિવિધ જિલ્લાઓમાં મહિલાઓ માટે હોસ્ટેલ જેવી સુવિધાઓથી રાજ્યને મોટો લાભ મળશે। નાના કરદાતાઓના હિતોનું રક્ષણ કરતું આ બજેટ ગુજરાતના વિકાસની ગતિને વધુ તેજ બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। હેરિટેજ સિટી જોઈએ તો ધોળાવીરાને એક આગવી રીતે એને વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। તે જ રીતે દરેક જિલ્લામાં એક મહિલાની હોસ્ટેલ બનાવવામાં આવશે। એના લીધે પણ સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓને આનો લાભ મળશે અને સાથે સાથે જે ફાર્મા બાયો પાર્ક એટલે ફાર્માને જે પ્રોત્સાહન આપવા માટે 10,000 કરોડનું એક નવું પેકેજ જાહેર કર્યું છે। એમાં ગુજરાત સમગ્ર દેશમાં ફાર્મામાં નંબર 1 ધરાવે છે। એટલે આ આયોજનનો મોટો ભાગ આપણા ગુજરાતના ફાળે આવશે અને સેમિકન્ડક્ટરના ભારતના 5 પ્લાન્ટમાંથી 4 પ્લાન્ટ ગુજરાતમાં છે। એટલા માટે ગુજરાતને આનો મહત્તમ ફાયદો મળશે।